સ્ટડી સ્ટેપ ટીમના આપ સૌ ટીમ મેમ્બરને મારા નમસ્કાર. આપણા ગુજરાતી કવિ વિનોદ જોશી, જેમનું કાવ્ય હું એવો ગુજરાતી ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ છે. હું એવો ગુજરાતી એ કાવ્ય સાથે કવિ આપણી સાથે આજે જોડાયા છે. કવિશ્રીનો પરિચય આપવા માટે આજે આપણી સાથે છે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર બળવંત જાની. આપણને પ્રોત્સાહિત કરવા બદલ આ બંને માતૃભાષાના ઉપાસકોનો હું હૃદયથી ઋણ સ્વીકાર કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. વિનોદ જોશી સાંપ્રત સમયના ગુજરાતી કવિતામાં એક શિરમોર નામ છે. ગુજરાત રાજ્ય સરકારનો જે ખાસ એવોર્ડ છે, ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો છે. એમને નરસિંહ એવોર્ડ પણ જે મોરારી બાપુ આપે છે એ પણ પ્રાપ્ત થયેલ છે. ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીમાં તેઓ કન્વીનર છે અને દેશ વિદેશમાં એમના વ્યાખ્યાનોથી, એમના કાવ્યપાઠથી બહુ જાણીતા છે. યુનિવર્સિટીમાં તેઓ કુલપતિ પણ રહી ચૂક્યા, કાર્યકારી ભાર પણ એમને સંભાળ્યો. સાથે સાથે ડીન પણ રહ્યા, ભાષા ભવનના ભાવનગર યુનિવર્સિટીના અધ્યક્ષ રહ્યા અને સમગ્ર ભારતમાં અને લગભગ વિશ્વના અનેક રાષ્ટ્રોમાં એમણે કાવ્યપાઠ કરીને ગુજરાતી કવિતાને ગુંજતી કરી છે. એક તો સોનેટનું સ્વરૂપ એને સમજાવી આપ્યું અને બીજી બાજુ એમણે આપણને ખંડકાવ્ય શું છે એની આપણને વાત કરી આપી, સોનેટની વાત કરી આપી અને રેડિયો નાટક સ્વરૂપ ગોતી આપ્યું. નિવેશને એવા અભિપ્રેતને વિવેચન સંગ્રહો પણ લખ્યા છે. એની તુંડીલ તુંડિકાની વાર્તા, હમણાં પ્રકાશિત થયેલું એનું બહુ જ મહત્વનું કાવ્ય સૈરંદ્રી, આ બધા બહુ મહત્વના કાવ્યો છે. એનું શિખંડી કાવ્ય પણ બહુ અગત્યનું છે. એમનો પરંતુ નામનો કાવ્ય સંગ્રહ, એમની કવિતાઓ કોચી આપો બાઈજી આજે આખા વિશ્વમાં ગવાય છે. વિનોદ જોશી એક એવા કવિ છે કે એ ગાયક પણ છે અને સ્વરકાર પણ છે. વિનોદ જોશીના લગભગ ગીતો બધા એવા છે કે બધા ગીતોના 3, 4, 5 સ્વરાંકનો થયા હોય અને એકથી વધુ ગાયકોએ ગાયા હોય અને સુગમ સંગીતની, કાવ્ય સંગીતની આખી જે આપણી શૃંખલા છે એમાં સૌથી વધુ ગવાતો ગાયકોનો પ્રિય કવિ હોય તો વિનોદ જોશી છે. ગુજરાત પ્રાંતનો મહિમા ગાતો કવિ આ વિનોદ જોશી છે. એને બહુ સરસ રીતે નર્મદાને અહીંયા રગે રગમાં મૂકી દીધી છે. ગુજરાતમાં અરવલ્લી છે એટલે આ કૃતિ વ્યક્તિની, સંસ્કૃતિની અને પ્રકૃતિની વાત કરે છે. ગુજરાતનો પરિચય 3 રીતે આપ્યો. એક તો વ્યક્તિઓ મૂક્યા, નરસિંહ, મીરા અને વિજાણંદ લોક સાહિત્યનો ગાયક પણ મૂક્યો. તમે જોવો તો ખરા, આ કવિ દૃષ્ટિ છે એ લોક કવિને પણ એમાં સ્થાન આપે છે. એટલે વિજાણંદ એને મૂક્યો અને દોહાને, આ બધાને પણ એણે મૂક્યા, પણ અરવલ્લીને મૂક્યા, સિંહની ત્રાડ મૂકી, ગાંધીનું મૌન મૂક્યું, સરદારની હાક મૂકી. તો કવિ એ છે કે જે ગુજરાતનું વ્યક્તિત્વ શું, સીમારેખા નહીં, ભૌગોલિક પૃષ્ઠભૂમિ અંદર આવેલી વ્યક્તિમત્તા, વિભૂતિઓ, એમાંથી નિખરતી સંસ્કૃતિ અને એનું પ્રકૃતિ પર્યાવરણ. આજે સવિશેષ મહિમા આ પર્યાવરણનો છે. આ ભારત, આ જન્મભૂમિ છે, માતૃભૂમિ છે, આ રાષ્ટ્ર છે, એનો હું પુત્ર છું. તો આવી ગુર્જર ભૂમિને, એની મહત્તાને, એની વ્યક્તિમત્તા, વિભૂતિને, એની સંસ્કૃતિને અને એના પ્રાકૃતિક પરિવેશને અહીંયા નર્મદ પછી જે અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે, આ ઘટકોને ઉદ્ઘાટિત કરવાનું કવિએ મુનાસિબ માન્યું. એટલે હું કહીશ કે ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની વિભૂતિ વિનોદ જોશીની કવિતા દ્વારા ઉદ્ઘાટિત થાય છે અને ઉદ્ઘાટિત થયેલી આ સંસ્કૃતિ વિશ્વ સ્તરે વ્યાપે એવી એની મનીષા આ કવિતામાંથી પ્રગટે છે. એટલે મારી દૃષ્ટિએ આ કવિતા એ ગુજરાતનો મહિમા કરતું મહિમ્ન સ્તોત્ર છે. આ મહિમ્ન સ્તોત્ર અભ્યાસક્રમમાં હોવાને કારણે વિદ્યાર્થીઓમાં એ ભાવ રોપાય છે. આખરે તો વિદ્યાર્થીમાં રાષ્ટ્ર પરત્વેનો, ધરતી પ્રીતિનો ભાવ જાગૃત થાય, રોપાય અને પછી વિવર્ધિત થાય, એ આશય હોય છે. શિક્ષણ એટલે શું? પદવી નહીં, પણ રાષ્ટ્રની ઓળખ થાય, અસ્મિતાનો ખ્યાલ આવે. હું કોણ છું? તો હું ગાંધીજીના મૌનનો
અને સરદારની હાકનો વારસદાર છું. ગુજરાતી પ્રજાને, ઉછરતી પેઢીને ગાંધીજીના મૌન તરફ અને સરદારની હાક તરફ, સિંહની ત્રાડ તરફ, અરવલ્લી અને શેત્રુંજીના શૃંગ તરફ દોરી જતી આ કવિતા, વિજાણંદના જંતર તરફ, નરસૈયાની મીરાની કરતાલ તરફ દોરી જતી આ કવિતા આપણો નાદ, આપણો સંગીત વૈભવ અને વારસો પ્રસ્તુત કરતી હોઈને અત્યંત મહત્વની છે. એ કવિતામાંથી પસાર થવાનું બન્યું, એના વિશે થોડી વાત કરવાનું બન્યું. એની પ્રસન્નતા સાથે આપ સહુ વિદ્યાર્થીઓની ઉજ્જવળ અને તેજસ્વી કારકિર્દી માટે પરમ કૃપાળુ પરમાત્માને અને મા સરસ્વતીને પ્રાર્થના કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. ભારત માતા કી જય. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું, નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધા રસ પાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. દુહા છંદની હું રમઝટ, દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, વિજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું ગાંધીનું મૌન, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું મારી માટીનો જાયો, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં, હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી.
પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. હે મારા મૈયરની શરણાઈજી. ઊંચી આપો શરણાઈજી.